So students, this text is Pinnacle, a textbook for college students. તમારે આ ટેક્સ્ટ બુકમાંથી જે સેક્શન 1 છે, પહેલા 6 યુનિટ છે, એ તમને 30 માર્કમાં પૂછાય છે. વન લાઇન ક્વેશ્ચન, એક વાક્યોમાં જવાબ, શોર્ટ આન્સર ક્વેશ્ચન એટલે કે ટૂંકમાં પ્રશ્નનો જવાબ આપો, અને એક લોંગ ક્વેશ્ચન અથવા તો શોર્ટ નોટ. આ રીતે તમને 30 માર્કના પ્રશ્નો પૂછાય છે. તો 6 યુનિટની સ્ટોરી બ્રીફમાં હું તમને કહેવાની છું, તો જેથી કરીને લગભગ અડધી કે પોણી કલાકની અંદર તમને 6 યુનિટના સ્ટોરીના ક્વેશ્ચન્સ બહુ સારી રીતે તમે લખી શકશો. તો ચલો આપણે જોઈ લઈએ કઈ કઈ સ્ટોરીઝ છે. પહેલું છે ધ બોય હુ બ્રોક ધ બેંક, રસ્કિન બોન્ડ. સેકન્ડ ઇઝ બ્લેક બોય એક્સટ્રેક્ટ, રિચર્ડ રાઇટ. ધ મેન હુ રીડિફાઇન્ડ ધ ડિજિટલ એજ. નેક્સ્ટ ઇઝ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, ધ 7 એજીસ ઓફ મેન, વિલિયમ શેક્સપિયર. અને રોડ નોટ ટેકન, રોબર્ટ ફ્રોસ્ટ. તો અહીંયા 3 લેસન છે અને 3 પોએટ્રી છે. તો આપણે આ 6 સ્ટોરીનું બ્રીફમાં હું તમને માહિતી આપી દઈશ, બહુ ટૂંકમાં માહિતી આપી દઈશ, જેથી કરીને તમને ક્વેશ્ચન આન્સર લખવામાં બહુ ઇઝી રહેશે. સૌથી પહેલાં તો છે સેક્શન 1ની અંદર પહેલી સ્ટોરી છે ધ બોય હુ બ્રોક ધ બેંક. હવે જે રસ્કિન બોન્ડની આ સ્ટોરી છે ધ બોય હુ બ્રોક ધ બેંક, એક એવો છોકરો કે જે બેંક વિશે અફવા ફેલાવે છે અને એને કારણે બેંકનું એકચ્યુઅલી એ બેંક દેવામાં ડૂબતી નથી, પણ એની અફવાને કારણે પીપલનગર જે ગામના લોકો છે એવું માનવા લાગે છે કે બેંક દેવામાં ડૂબી જવાની છે અને આપણે પૈસા લઈ લઈએ, અને બેંકનું નામ હોય છે પીપલનગર બેંક. તો સ્ટોરી હું તમને બ્રીફમાં કહી દઉં છું. રસ્કિન બોન્ડ છે એ આ ટેક્સ્ટ બુક એક્સ્ટ્રેક્ટના રાઇટર છે, સ્ટોરીના રાઇટર છે. અહીંયા જે ધ બોય હુ બ્રોક ધ બેંક એ બહુ સરસ રીતે સ્ટોરી લખાયેલી છે રસ્કિન બોન્ડ દ્વારા. ઘણા બધા ઇવેન્ટ્સ, ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ બધા ઇવેન્ટ્સ બને છે અહીંયા. અને એક પીપલનગર ગામ હોય છે, ત્યાં ખૂબ એક ક્રાઉડેડ પ્લેસ છે, અને ત્યાં અલગ અલગ ટાઈપના લોકો રહેતા હોય છે, અને ત્યાં અમુક એવી અફવાને કારણે લોકો કેવી રીતે મિસગાઈડ થાય છે અને હેરાન થાય છે એ અહીંયા સ્ટોરીમાં બતાવવામાં આવ્યું છે. નથુ નામનો એક છોકરો હોય છે કે જે પીપલનગર બેંકની અંદર એક સ્વીપર એટલે કે વાળવાનું અને કચરા પોતા કરવાનું કામ કરતો હોય છે. તો અને એના જે બેંકના ઓનર છે, પીપલનગર બેંકના માલિક છે, શેઠ ગોવિંદરામ છે, અને ત્યાં નથુ કામ કરતો હોય છે. અને એ એક વખત સાવણીથી કચરો સાફ કરતો હોય છે, અને ત્યાં અચાનક જ એક વ્યક્તિ આવે છે કે જેનું નામ હોય છે સીતારામ કરીને. અને સીતારામ જે છે એ ધોબીનો છોકરો હોય છે કે જે પોતાના કપડાં લઈ જવાનું સાયકલમાં અને લઈ આવવાનું કામ, અને કપડાં ધોઈ અને પાછા દેવાનું કામ કરતો હોય છે. અને સીતારામ જે નથુનો ફ્રેન્ડ હોય છે. હવે એક વખત સીતારામ બેંક પાસેથી પસાર થાય છે, તો નથુ છે એ સાવરણીથી કચરો કાઢતો હોય છે અને એકદમ એની સુપડી પછાડતો હોય છે. ત્યારે સીતારામ એને પૂછે છે કે શું થયું છે, કેમ કોઈ ગુસ્સામાં છે, કોઈ પ્રોબ્લેમ છે? ત્યારે નથુ એમ કહે છે કે મારી સેલરી મને બેંકમાંથી ચૂકવતા નથી, અને આ વખતે જો મારી સેલરી ચૂકવી દેશે તો હું બેંક છોડીને જતો રહીશ, મને બીજે કામ લઈ લેવું છે, કેમ કે અહીંયા બેંકમાં એ લોકો રેગ્યુલરલી સેલરી નથી કરતા. આ જસ્ટ એક નોર્મલ વાતચીત કરે છે, અને સીતારામ આની અફવા બીજે ફેલાવે છે. ઓકે, પછી એક વખત એવું થાય છે કે સીતારામ જે છે એક સોસાયટીમાંથી પસાર થતો હોય છે, અને ત્યાં એક બેન મિસિસ શ્રીવાસ્તવ કરીને હોય છે, અને એ વાતચીત કરતા હોય છે કે મારે એક વ્યક્તિ કે જે મારું ઘરનું કામ કરી દે માણસની મારે જરૂર છે. તો ત્યારે સીતારામ છે એને સજેસ્ટ કરે છે કે પીપલનગર બેંકમાં એક નથુ નામનો છોકરો છે, તો એને પીપલનગર બેંકમાંથી સેલરી નથી મળતી, તો એને કામની જરૂર છે, અને એને એક વખત સેલરી મળી જશે એટલે એ કામ છોડી અને બીજી જગ્યાએ નેક્સ્ટ મંથથી બીજી જગ્યાએ કામ કરવા માગે છે. તો તમારે જરૂર હોય તો હું એમને સજેસ્ટ કરીશ તમને. તો મિસિસ શ્રીવાસ્તવને એવું લાગે છે કે ચલો હું એ વ્યક્તિને આવતીકાલે જ એમને બોલાવી લઈશ. નેક્સ્ટ ડેના નથુરામને બોલાવે છે, જે પીપલનગર બેંકનો સ્વીપર છે એમને, અને એને કામ બધું સમજાવે છે અને પૂછે છે કે શું પ્રોબ્લેમ છે, બેંકમાંથી કેમ તારે જોબ છોડી દેવી છે? ત્યારે નથુરામ વાત કરે છે કે બેંકની અંદર રેગ્યુલર મને સેલરી નથી મળતી, સો આઈ વોન્ટ ટુ રિઝાઇન ફ્રોમ માય પોસ્ટ એન્ડ આઈ વોન્ટ ટુ ટેક અ ન્યૂ જોબ, મારે કોઈ નવી નોકરી કરવી છે. હવે આ વસ્તુ મિસિસ શ્રીવાસ્તવ સાંભળે છે, અને પછી નથુ જતો રહે છે, અને નેક્સ્ટ મંથથી એને આવવા માટેનું કહી દે છે. હવે મિસિસ શ્રીવાસ્તવ છે એ પોતાને કોઈ કપડાની શોપિંગ કરવી છે, એટલે પીપલનગરનું માર્કેટ પ્લેસ છે ત્યાં જાય છે, અને ત્યાં એક કપડાની દુકાન છે ત્યાં જવા માગે છે. ત્યાં એક મોટું માર્કેટની અંદર એક આંબલીનું ઝાડ છે, ટેમ્બરીન ટ્રી છે. તો એ ટેમ્બરીન ટ્રીની નીચે એમના એક બેસ્ટ ફ્રેન્ડ હશે મિસિસ ભૂષણ, એ ઊભેલા હોય છે.
અને તડકાને કારણે એ પોતે એકદમ પરસેવો હશે એટલે એકદમ પોતાના રૂમાલથી મોઢું સાફ કરે છે. તો ત્યાં મિસિસ શ્રીવાસ્તવ પહોંચે છે અને એ એમને વાત કરે છે કે મારે કપડાં ખરીદવા જવા છે. તો મિસિસ ભૂષણે જે પોતે કપડાં ખરીદ્યા હશે એને બતાવે છે કે આ પ્રકારના મેં કપડાં લીધા છે, આ શોપ પર બહુ સારા મળે છે, અને એનું કપડાનું ટેક્સચર, શેડ, ડિઝાઇન, કલર એવું બધું બતાવે છે. જે મિસિસ ભૂષણે લીધેલા છે મિસિસ શ્રીવાસ્તવને બતાવે છે, કેમ કે મિસિસ શ્રીવાસ્તવને કપડાં ખરીદવા જવું છે. ત્યારબાદ મિસિસ શ્રીવાસ્તવ છે એમની ફ્રેન્ડ મિસિસ ભૂષણ કે જે ટેમરિન ટ્રી એટલે કે આંબલીના ઝાડ નીચે ઊભેલા છે એને વાત કરે છે કે તમને ખબર છે કે શેઠ ગોવિંદરામની જે પીપલનગર બેંક છે એ લોકો પોતાના કર્મચારીઓને એટલે કે એમ્પ્લોઈઝને પગાર નથી ચૂકવતા અને બેંક દેવામાં ડૂબવાની છે. અને એવું મને ત્યાંના સ્વીપર કે જેને એક મહિનાથી પગાર નથી મળ્યો એમણે મને વાત કરી છે. મિસિસ ભૂષણ અચાનક જ કહે છે કે બહુ શોકિંગ વસ્તુ છે, આશ્ચર્યની વસ્તુ છે કે પીપલનગર બેંકનું જે પીપલનગર બેંક છે બહુ રેપ્યુટેડ બેંક છે અને પોતાના સ્વીપરને પણ જો પૈસા નથી ચૂકવી શકતી તો ખરેખર એ બેંક કોઈ દેવામાં ડૂબવાની હશે. તો આપણે આપણા પૈસા જે બેંકમાં પડેલા છે ઝડપથી લઈ લેવા જોઈએ. તો આ રીતે અચાનક જ તે મિસિસ શ્રીવાસ્તવ પાસેથી નીકળી અને પોતાના હસબન્ડને શોધે છે, જે પોતે પણ માર્કેટમાં આવેલા હશે, બંને સાથે આવેલા હશે. આ બેન છે પોતે કપડાં ખરીદવા ગયા હશે અને એમના હસબન્ડ છે એ કોઈ બાર્બર અથવા તો સલૂનની શોપમાં ગયા હશે. તો મિસિસ ભૂષણના પૈસા છે પીપલનગર બેંકમાં પડેલા હોય છે એટલે દોડીને એમના હસબન્ડને શોધવાનો પ્રયત્ન કરે છે. who was sitting in front of Kamal Kesor's photographic shop talking with the owner. જે એમના હસબન્ડ જે છે એ કમલ કેશોર નામનો એક વ્યક્તિ છે કે જેનો પોતાનો ફોટોગ્રાફીનો સ્ટુડિયો છે. તો એમની સામે એક જે સલૂનની શોપ હશે ત્યાં એમના હસબન્ડ બેસેલા હશે તો એમને ત્યાં શોધી લઈ છે. સો ધેર યુ આર ક્રાઇડ મિસિસ ભૂષણ. મિસિસ ભૂષણ જોરથી રાડ પાડે છે, હું તમને ક્યારથી શોધું છું અને તમે એક જગ્યાએ હું આવું છું તો તમે બીજી જગ્યાએ દોડીને જતા રહ્યો છો. તો તમે મારી વાત સાંભળો, બહુ સિરિયસ વસ્તુ છે કે આપણા પૈસા પીપલનગર બેંકમાં પડેલા છે અને એ બેંક તો દેવામાં ડૂબવાની છે. આવું મિસિસ ભૂષણ એના હસબન્ડને કહે છે, મિસ્ટર ભૂષણને. Nowhere, replied Mrs. Bhushan. Had you remained stationary in one shop, I might have found you, but you go from one shop to another like a bee in the flower garden. કે તમે એક શોપમાંથી બીજી શોપમાં જાઓ છો, હું તમને ક્યારની શોધું છું. અને પોતાનો પરસેવો લૂછતા લૂછતા કહે છે કે તમને ખબર છે કે પીપલનગર બેંક તો દેવામાં જવાની છે, ડૂબવાની છે. એમનો હસબન્ડ છે કોરલ કિશોર, એ કહે છે કે કઈ બેંકની વાત કરો છો? કોરલ કિશોર જે છે એ પહેલો ફોટોગ્રાફી સ્ટુડિયોવાળો માણસ છે. વાય ધ પીપલનગર બેંક ઓફકોર્સ, કે પીપલનગર બેંકની વાત કરું છું. મિસિસ ભૂષણ એવું કહે છે કે એમણે પોતાના એમ્પ્લોઈઝને પગાર ચૂકવવાનું બંધ કરી દીધું છે તો કદાચ એ દેવામાં ડૂબવાની છે. અને મિસ્ટર ભૂષણ છે મિસ્ટર જે કિશોર જે છે એમને કહે છે કે તમારું અકાઉન્ટ તો પીપલનગર બેંકમાં નથી ને, કેમ કે એમાં બેંક દેવામાં ડૂબવાની છે તો તમારે તમારા પૈસા લઈ લેવા જોઈએ. તો કિશોર જે ફોટોગ્રાફી સ્ટુડિયોવાળો ભાઈ કહે છે કે ના, મારા પાડોશીના પૈસા એમાં પડેલા છે તો હું એને વાત કરી જોઉં. પછી બાજુની એક બાર્બરની શોપમાં જાય છે જેનું નામ હોય છે દીપચંદ. હવે દીપચંદને કહે છે કે તને કોઈ લેટેસ્ટ ન્યૂઝ ખબર છે? પીપલનગર બેંક તો દેવામાં ડૂબવાની છે અને જો તારા પૈસા તેમાં પડેલા હોય તો જેમ બને એમ ઝડપથી લઈ લે. પછી દીપચંદ છે એ બાર્બર હોય છે સલૂનની અંદર, એટલે કે વ્યક્તિનું જે સેવિંગ અને વાળ કાપવાનું કામ કરતો હોય છે. તો એક બહુ મોટી ઉંમરના વ્યક્તિના વાળ કાપતો હોય છે અને અચાનક જ આ ન્યૂઝ સાંભળે છે તો એની જે કાતર છે એ વધારે કપાઈ જાય છે અને એને કારણે કોઈ જેન્ટલમેન વ્યક્તિ હશે, કોઈ મોટી ઉંમરની વ્યક્તિનું કાન કપાઈ જાય છે અને જોરથી ચીસ પાડી ઉઠે છે. અને એ વ્યક્તિનું અકાઉન્ટ પણ એમાં હશે તો એ પણ પૂછે છે શું ખરેખર પીપલનગર બેંક દેવામાં ડૂબવાની છે, કેમ કે મારા પૈસા પણ એમાં પડેલા છે. તો પહેલાં કહે છે કે હા, પીપલનગર બેંક જે છે એ પછી કમલ કિશોર હતો જે ફોટોગ્રાફિક સ્ટુડિયોનો માણસ, એ ઝડપથી જઈ અને બાજુમાં એક એસટીડી શોપ હશે ત્યાંથી ફોન કરે છે શેઠ ગોવિંદરામને. શેઠ ગોવિંદરામનો નંબર ડાયલ કરે છે પણ ઘરેથી એવું કહેવામાં આવે છે, કોઈ એના નોકર ફોન ઉઠાવે છે અને એવું કહે છે કે શેઠ ગોવિંદરામ તો ઘરે નથી, તમારે શું કામ હતું? એ તો હોલિડેઝ પર એટલે કે કાશ્મીર ટૂરમાં ગયા છે, ફરવા માટે ગયા છે. જે આ વ્યક્તિ જે છે એ માનવામાં એને આવતું જ નથી અને અચાનક જ ફરીથી બાર્બરની શોપમાં આવે છે અને દીપચંદને કહે છે કે બર્ડ હેઝ ફ્લોન, એટલે કે પંખી તો ઉડી ગયું છે, એટલે કે પૈસા લઈને શેઠ ગોવિંદરામ છે એ જતા રહ્યા છે. બેંક દેવામાં ડૂબી ગઈ છે અને આપણા બધાના પૈસા લઈ અને શેઠ ગોવિંદરામ ભાગી ગયા છે. એકચ્યુઅલી એવું કંઈ હતું જ નહીં, પણ આ એક અફવા છે.
અને પછી ધીમે ધીમે આ જે અફવા છે આખા બજારમાં ફેલાઈ જાય છે અને બજારમાં જેમ કોઈ જંગલમાં આગ લાગે એવી રીતે અફવા ધીમે ધીમે આખા બજારની અંદર માર્કેટની અંદર ફેલાઈ જાય છે અને એક પછી એક દુકાનમાં પાનની દુકાનના ગલ્લા છે, કરિયાણાની દુકાન છે, સ્ટેશનરી શોપ છે, ફૂટપાથ ઉપર જે વસ્તુ વેચતા લોકો છે, દરેકમાં અફવા ફેલાઈ જાય છે કે પીપલનગર બેંક છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન ડેપ્ટ, એટલે કે દેવામાં ડૂબવાની છે. અને ત્યારબાદ એક ઓલ્ડ ગણપત એટલે કે એક વૃદ્ધ માણસ હોય છે, ગણપત કરીને ભિખારી હોય છે કે જે પોતે હેન્ડીકેપ છે, પોતે બરાબર ચાલી નથી શકતો. સવારમાં કોઈ ટ્રોલીમાં એને કોઈ વ્યક્તિ આવીને ફૂટપાથ પર મૂકી જાય છે, પોતે ભીખ માંગે છે આખો દિવસ અને સાંજે આવીને કોઈ વ્યક્તિ લઈ જાય છે. તો એના 1000 રૂપિયા બેંકમાં પડેલા હશે. તો જ્યારે એ ચાલી નથી શકતો પણ જ્યારે એને ખબર પડે છે કે પીપલનગર બેંકમાંથી પૈસા જતા રહ્યા, ડૂબી ગઈ છે અને દરેકના પૈસા જતા રહેશે, તો પોતે હેન્ડીકેપ હોવા છતાં પણ પોતે ચાલવાની ટ્રાય કરે છે અને પીપલનગર બેંક જવાનો પ્રયત્ન કરે છે. અને દરેક વ્યક્તિ આ રીતે એક પછી એક બધા જ લોકો પીપલનગર બેંક પહોંચે છે અને ત્યારે મેનેજરને કહે છે કે અમને અમારા પૈસા રિટર્ન કરી દો. પણ મેનેજર એવું કહે છે કે બેંક દેવામાં નથી ડૂબવાની, તમને કોઈ અફવા ફેલાવી છે અને આવું કંઈ જ નથી, તમે શું કામ તમારા પૈસા લેવા માગો છો. અને આવી રીતે એક દિવસમાં હું તમારા પૈસા એકસાથે તમને બધાને રિટર્ન ન કરી શકું, કેમ કે બેંકમાં કોઈ વ્યક્તિને પૈસા જોઈએ છે એટલી અમાઉન્ટમાં, તો એમને બીજી બેંક પાસેથી એમને સ્ટોક લાવીને પોતાની બેંકમાં રાખવો પડે એમ છે. અને કદાચ જો મેનેજર એવું કહે છે કે જો તમારા બધાના પૈસા જોતા હશે તો અહીંયાથી 40 કિલોમીટર દૂર એક બેંક, મોટી બેંક આવેલી છે મેઇન બ્રાન્ચ, ત્યાંથી હું પૈસા લઈને આવું તો 1 કલાકનો સમય લાગશે. પણ દરેક લોકો માનવા તૈયાર જ નથી. દરેક લોકો જે બેંકના વિન્ડોઝ છે, ડોર છે, એના ઉપર પથ્થરમારો કરવાનું ચાલુ કરી દે છે કે અમને અમારા પૈસા અત્યારે જ જોઈએ છે. પણ મેનેજર કહે છે કે 1 કલાકનો સમય તો લાગશે જ, કેમ કે બેંક પાસે એટલા બધા પૈસા નથી અને એકસાથે હું તમને એટલા બધા પૈસા આપી ન શકું. અને બેંકનો જે સ્ટાફ છે એ પણ કન્ફ્યુઝ થઈ જાય છે કે એટલા બધા લોકોને કઈ રીતે ફેસ કરવા. અને દરેક લોકોનું જે ટોળું છે ધીમે ધીમે એકદમ પાગલપન ધરાવે છે અને એકદમ શું કહેવાય કે હિંસક બને છે. અને મેનેજર પાસે કહે છે કે શેઠ ગોવિંદરામ છે, ઘણા લોકો તો એવી અફવા ફેલાવે છે કે શેઠ ગોવિંદરામે સુસાઇડ કરી લીધું છે, ઘણા એવી અફવા ફેલાવે છે કે શેઠ ગોવિંદરામ છે લોકરની અંદર શું કહેવાય કે ગાયબ થઈ ગયો છે અથવા તો બેંકમાં ક્યાંક છુપાઈ ગયા છે. આવી ઘણી બધી અફવાઓ ફેલાવી અને પૈસા માગવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે મેનેજર એ લોકોને ખાતરી અપાવે છે કે તમે આવતીકાલે આવજો, આવતીકાલે તમારા બધાના પૈસા હું રિટર્ન કરી દઈશ, ધીમે ધીમે સમજાવે છે અને લોકો બધા પોતાના ઘરે જાય છે. અને જ્યારે બીજે દિવસે નથુ પોતે કામ કરવા માટે બેંકે આવે છે ત્યારે જોઈ છે તો બધા પથ્થર અને ધૂળ અને એવું બધું પડેલું હોય છે, કેમ કે આગલે દિવસે દરેક લોકોએ બેંક ઉપર પથ્થરમારો કરેલો હોય છે અને એનો એકચ્યુઅલી 1 મહિનાથી પગાર નથી ચૂકવતા. અને આવું બધું જોયું છે એટલે એને એવું લાગે છે કે એક તો મારા પગાર નથી ચૂકવતા અને પ્લસ મારું કામ વધાર્યું છે, એટલો બધો કચરો અહીંયા કરીને, પથ્થરો રાખીને, તો શું કામ આવું લોકોએ કરેલું હશે. અને ત્યારે એને ન્યૂઝ મળે છે કે સીતારામ આવીને કહે છે કે બેંક તો દેવામાં ડૂબવાની છે. ત્યારે નથુ પોતે વિચારે છે કે બેંક તો બરાબર ચાલે છે, બેંક શું કામ દેવામાં ડૂબવાની હશે અને આવું અચાનક જ કેમ થવાનું હશે, શું મારા પાસે સેલરી મને એટલે નથી મળતી. તો નથુએ એકચ્યુઅલી જે વાત કરી છે કે મને પગાર નથી મળતો અને એમાંથી સીતારામ આવી રીતે અફવા ફેલાવે છે અને નથુ એના ઉપર જ વિચારે છે કે એવું શું થઈ ગયું હશે કે આ બેંક દેવામાં ડૂબવાની છે. એવી રીતે પોતાના માથા ઉપર હાથ દઈ અને બેસી જાય છે કે હવે તો હું મેનેજરની રાહ જોઉં છું કે જો ખરેખર બેંક દેવામાં ડૂબવાની હોય તો મેનેજર આવે તરત જ હું એમની પાસેથી મારી સેલરી લઈ લઈશ અને હું અહીંયાથી જતો રહીશ. તો આ રીતે એક એવી વ્યક્તિ નથુરામ અથવા તો નથુ કે જેને પોતાને જ ખબર નથી કે પોતે શું બોલે છે અને એની અફવા આખા માર્કેટમાં ફેલાઈ જાય છે અને લોકો બેંક પાસે આવી રીતે હિંસક પ્રવૃત્તિ કરે છે પોતાના પૈસા માગવા માટે. તો આ રીતે આ સ્ટોરી અહીંયા કમ્પ્લીટ થાય છે. મેં એકદમ લગભગ 10 થી 12 મિનિટની અંદર તમને બ્રીફમાં સ્ટોરી કહી દીધી છે. નેક્સ્ટ સ્ટોરી આપણે જોઈએ છે બ્લેક બોય એક્સ્ટ્રેક્ટ બાય રિચર્ડ રાઇટ. રિચર્ડ રાઇટ જે છે એ પોતે બ્લેક બોય હતા. બ્લેક બોય મીન્સ કે આફ્રિકન બોય હતા. આફ્રિકન બોય એટલે આફ્રિકાના તમે લોકો જોયેલા હશે કે આફ્રિકન લોકો બ્લેક કલરના હોય છે, એટલે એનો સ્કિન ટોન બ્લેક હોય છે અને અમેરિકન લોકોને વ્હાઇટ બોય તરીકે આ સ્ટોરીની અંદર ઉલ્લેખ કરેલો છે. વ્હાઇટ બોય એટલે કે અમેરિકન લોકો અને બ્લેક બોય એટલે કે
આફ્રિકન લોકો. તો અહીંયા રિચર્ડ રાઇટ છે પોતે આફ્રિકન બોય છે, એમના પપ્પા છે એમને છોડીને જતા રહ્યા છે, એમના મમ્મી એમનું પાલન પોષણ કરે છે અને એક ફ્લેટમાં એ લોકો રહે છે અને એના મમ્મી છે એ અલગ અલગ જગ્યાએ કુકિંગ કરવા માટે જાય છે અને આ રિચર્ડ રાઇટ પોતે અને એનો નાનો ભાઈ એ બંનેનું પાલન પોષણ એના મમ્મી કરે છે. હવે રિચર્ડ રાઇટ છે એ એક અમેરિકાની અંદર જે શેરીમાં રહેવા માટે આવે છે, ત્યાં એમની શેરીમાં વ્હાઇટ બોયઝ એટલે કે અમેરિકન બાળકોનું એક ટોળું હોય છે, એને હેરાન કરે છે. એ જ્યારે પણ શેરીમાંથી નીકળે છે તો એને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે અને જે રિચર્ડ રાઇટ છે એ જ્યારે પણ એના મમ્મી જે છે આખો દિવસ બહાર કામ કરે છે, એટલે જ્યારે પણ ઘરે આવે છે ત્યારે એમને એમના બાળકને એક કરિયાણાની એમની જે સોસાયટીમાં એક કોર્નર ઉપર કરિયાણાની દુકાન હોય છે, તો એને એક ચિઠ્ઠી આપે છે અને એમાં કરિયાણાની વસ્તુઓનું લિસ્ટ આપે છે કે તું હવે લિસ્ટ લઈ લેજે અને એ લિસ્ટ લઈ અને તારે વસ્તુઓ લઈ આવવાની છે અને એક એને થેલી આપે છે કે તું આ જઈ અને લઈ આવ. તો રિચર્ડ રાઇટ જ્યારે પણ નાના હશે બાળપણમાં અને ત્યારે એમને જે અનુભવ થયા છે એ એમણે આ પોતાની સ્ટોરીમાં પોતાના રિયલ એક્સપિરિયન્સીસ બતાવ્યા છે. અને મેમ્ફિસ સિટીની અંદર એ અને એના મમ્મી અને એનો નાનો ભાઈ રહેતા હોય છે. અને અહીંયા આ જે સ્ટોરી છે રેસિઝમની છે એટલે કે જાતિવાદની છે, કે એ પોતે બ્લેક બોય છે અને બીજા જે સોસાયટીના છોકરાઓ છે વ્હાઇટ બોય છે. તો એ જે રંગભેદની નીતિ હોય, જે આ કાળો છે અને આપણે વ્હાઇટ છે, તો એવી રીતે લોકો ભેદભાવ કરી અને એને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પણ એના મમ્મી એને આવી રીતે એક લિસ્ટ આપે છે કે કરિયાણાની વસ્તુઓ લઈ આવ, ગ્રોસરી સ્ટોરમાંથી વસ્તુઓ લઈ આવ, જ્યારે પણ એ પોતાના ફ્લેટમાંથી નીચે ઉતરે છે તો આ વ્હાઇટ જે બોયઝનું જે ટોળું છે એના જેવા જ નાના બાળકોનું ટોળું એને હેરાન કરે છે, એની પાસેથી ચિઠ્ઠી લઈ લે છે, પૈસા લઈ લે છે, એની બેગ ફેંકી દે છે અને આને બહુ જ મારે છે, એકદમ પંચિંગ કરે છે અને એને નીચે પછાડી દે છે ધૂળમાં. એ રડતો રડતો પાછો એના મમ્મી પાસે આવે છે, પણ એના મમ્મી એકદમ સ્ટ્રોંગ અને પોઝિટિવ હોય છે. એના મમ્મી એને ઇન્સ્પાયર કરે છે કે તારે લોકોથી ડરવાનું નથી, તારે હિંમત રાખવાની છે. જો તારા પપ્પા આપણી સાથે નથી છતાં પણ હું કેટલી હિંમતથી જિંદગી જીવું છું, તો તમારે પણ આ રીતે લાઈફ જીવવાની છે. અને આવી રીતે એને સમજાવે છે અને ફરીથી એને મોકલે છે. એક વખત એવું થાય છે કે 2 થી 3 વખત એ જાય છે, લોકો એને મારે છે અને ઘરે પાછો આવે છે. ત્યાર પછી એના મમ્મી એને એક લાકડી આપે છે, સ્ટીક આપે છે, વુડન સ્ટીક આપે છે કે તું આ લઈને જા, જો એ લોકો તને મારે તો તું એને લાકડીથી મારજે. અને એક વખત એ હિંમત કરી અને જાય છે અને પછી ફરીથી ડરીને પાછો આવી જાય છે. તો એના મમ્મી દરવાજો બંધ કરી દે છે કે તારે ઘરમાં નથી આવવાનું, તારે વસ્તુ લઈને જ આવવાનું છે. એ લોકો તને મારશે તો તારે લાકડીથી એનો પ્રોટેક્ટ કરવાનું છે, તારે એને સામે લડવાનું છે, પણ ડરીને ઘરે પાછો નથી આવવાનું. એના મમ્મી ખૂબ જ એને મોટિવેટ કરે છે. પછી એ લિસ્ટ એક લાકડી અને થેલી લઈને જાય છે અને ત્યારે એને એકદમ હિંમત આવી જાય છે, કેમ કે ઘણા દિવસથી એને લોકો હેરાન કરતા હોય છે. એટલે વિચારે છે કે ના, આ વખતે તો મારે લાકડીથી બધાને પછાડી દેવા છે, મારવા છે. જે પણ વ્યક્તિ મને હેરાન કરશે હું એને સામે લાકડીથી મારીશ. અને એકદમ ઉત્સાહથી અને એકદમ હિંમતથી જાય છે. પોતાના હાથમાં એક થેલી લે છે, મમ્મી એનું પૈસા આપે છે અને કરિયાણાની વસ્તુઓનું લિસ્ટ લઈને જાય છે. અને જે વ્હાઇટ બોયઝનું ટોળું એકબીજાને કહે છે કે જો પેલો છોકરો આવ્યો, એટલે કે રિચર્ડ રાઇટનું નામ લે છે કે જો પેલો છોકરો બ્લેક બોય આવે છે, અને બધા લોકો એને મારવા માટે આવે છે. પણ રિચર્ડ રાઇટના વખતે બહુ હિંમત આવી ગઈ હોય છે છેલ્લે, અને એ પોતાની સ્ટીકથી, પોતાની લાકડીથી દરેકને મારે છે અને બધાને મારી અને પછાડી દે છે. પછી પેલા લોકો રડતા રડતા જાય છે અને રિચર્ડ રાઇટ છે એ પોતાના પૈસા અને બેગ નીચે પડી ગયો હોય છે તો એને ઉઠાવે છે અને વસ્તુઓ લેવા માટે એ કરિયાણાની દુકાને જાય છે. જ્યારે કરિયાણાની દુકાને વસ્તુ લેતો હોય છે ત્યારે જે છોકરાઓને એમણે માર્યા છે એમના મમ્મી પપ્પા સોસાયટીમાં આવે છે અને રિચર્ડ રાઇટને ડરાવે છે કે તે મારા બાળકને શું કામ મારે છે. તો ત્યારે લોકો રિચર્ડ રાઇટ કહે છે કે લોકો રોજ મને હેરાન કરે છે, જો હવે એ લોકો મને હેરાન કરશે તો આ લાકડીથી હું એને રોજ મારીશ, એટલે મહેરબાની કરીને એમને કહેજો કે મારાથી દૂર રહી. તો આ રીતે એ પોતાનો જે ડર હતો એ દૂર કરે છે અને જે વ્હાઇટ બોયસ એને જે હેરાન કરતા હતા એનાથી પ્રોટેક્ટ કરે છે, લડે છે અને પોતાનું વસ્તુઓ છે લઈ અને પાછો આવે છે. તો આ સ્ટોરીની મેં બ્રીફ એટલે કે ટૂંકમાં આ સ્ટોરી મેં તમને કહી દીધી છે. હવે આપણે જોઈએ છે નેક્સ્ટ સ્ટોરી. નેક્સ્ટ ઇઝ થર્ડ સ્ટોરી ઇઝ ધ મેન હુ રીડિફાઇન્ડ ધ ડિજિટલ એજ. અહીંયા એક આર્ટિકલ લેવામાં આવ્યું છે એક એવી વ્યક્તિ કે જેણે ડિજિટલ એજની સ્થાપના કરી છે. એમાં સ્ટીવ જોબ્સની વાર્તા અહીંયા સ્ટોરી આપેલી છે. સ્ટીવ જોબ્સ છે એ અમેરિકન એન્ટરપ્રિન્યોર હતા કે 1955માં એમનો બોર્ન થયેલો હતો
અને એમણે પોતાનો બેસ્ટ ફ્રેન્ડ સ્ટીવ વોઝનેકની સાથે એણે એપલ કમ્પ્યુટરની સ્થાપના કરેલી હતી. અને સૌથી પહેલાં એ જે એક HP લેપટોપ અથવા તો જે કમ્પ્યુટર જે છે એમની કંપનીમાં એ નોકરી કરતા હતા અને પછી એમને ડિસમિસ કરવામાં આવે છે અને પછી એ પોતાની અલગ કંપની સ્થાપના કરે છે અને એમાં પોતે આઈપોડ, આઈફોન અને એ પ્રકારના અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવે છે, એપલના પ્રોડક્ટ્સ બનાવે છે. તો અહીંયા સ્ટીવ જોબ્સ જ્યારે એક્સપાયર થઈ જાય છે પછી આ આર્ટિકલ પબ્લિશ થાય છે ન્યૂઝપેપરની અંદર. અને 2011ની અંદર જ્યારે સ્ટીવ જોબ્સ એક્સપાયર થઈ જાય છે અને પછી એમની સક્સેસફુલ સ્ટોરી એપલ કંપનીની કઈ રીતે સ્થાપના કરે છે, કઈ રીતે એને પ્રોગ્રેસ કરે છે, કઈ રીતે ફેમસ બને છે, એ સ્ટોરી ન્યૂઝપેપરની અંદર પબ્લિશ થાય છે. સ્ટીવ જોબ્સનું નામ છે સ્ટીવન પી જોબ્સ, એનું ફૂલ ફોર્મ નામ છે, જેને આપણે સ્ટીવ જોબ્સથી ઓળખીએ છીએ, કે જે એપલ કંપનીના ફાઉન્ડર હતા. અને એમણે એપલના પર્સનલ કમ્પ્યુટર્સ, લેપટોપ અને ટેબ્લેટની બનાવવાની એમણે પોતાની કંપનીની સ્થાપના કરેલી હતી. અને એ માત્ર 56 એટલે કે 56 વર્ષની ઉંમરના જ હતા. અને એમણે ડિજિટલ એજનું લોકોને માહિતી આપેલી અને પરિચય કરાવેલો પોતાના પ્રોડક્ટ્સ દ્વારા. મિસ્ટર જોબનો એક હાઈસ્કૂલનો ફ્રેન્ડ હતો સ્ટીફન વોઝનેક, કે જેની સાથે 1976માં એ સબર્બન કેલિફોર્નિયા ગેરેજની અંદર પોતાની કંપનીની, એપલ કંપનીની સ્થાપના કરે છે. એક નાના અમથા ગેરેજમાં, કેમ કે એમની પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે એટલા બધા પૈસા નથી હોતા, તો ગેરેજની અંદર જ પોતે પોતાની કંપનીની સ્થાપના કરે છે. એમનો જે ફ્રેન્ડ છે એ એમને કહે છે કે મિસ્ટર જોબ્સ છે એ પોતાને પેનક્રિએટિક કેન્સર એટલે કે સ્વાદુપિંડનું જે કેન્સર હતું એને કારણે મિસ્ટર જોબની ડેથ થઈ ગયેલી 56 વર્ષની ઉંમરે. એમણે પોતાની લાઈફમાં ઘણા બધા સ્ટ્રગલ્સ કરેલા હતા, પોતાની કંપનીની સ્થાપના કરેલી હતી અને અલગ અલગ ન્યૂ પ્રોડક્ટ્સ છે એપલ કંપનીના એ માર્કેટની અંદર, ઓલ ઓવર વર્લ્ડની અંદર એમણે બતાવ્યા હતા અને લોન્ચ કરેલા હતા. એપલ કંપનીની સ્થાપનાને 8 વર્ષ થઈ ગયા પછી એમણે મસિન્ટોસ કમ્પ્યુટરની સ્થાપના કરેલી અને પર્સનલ કમ્પ્યુટર્સ જે ઇઝીલી લોકો યુઝ કરી શકે એ પણ એ માર્કેટમાં લઈ આવેલા હતા. સૌથી પહેલાં તો એ જ્યારે HP કમ્પ્યુટરની કંપનીમાં કામ કરતા હતા, એના 12 વર્ષ કંપનીમાં કામ કરે છે. પછી અચાનક જ એના ઓનર છે એ સ્ટીવ જોબ્સને અને સ્ટીફન વોઝનેક, એના બેસ્ટ ફ્રેન્ડ બંને જે HP લેપટોપની કંપની જે હશે એમાં કામ કરતા હશે બંને, અને એમને કોઈ પણ રીઝનથી ડિસમિસ કરી દે છે. અને પછી 12 વર્ષ પછી એ લોકો પોતાની નવી કંપનીનું સ્થાપના કરે છે. ઓકે. અને એપલ કંપનીની જે સ્થાપના કરે છે તો સ્ટાર્ટિંગ એ પોતાની ટોય સ્ટોરીથી કરે છે. ટોય સ્ટોરી એટલે કે જે આપણે એનિમેશન સ્ટોરી જોઈએ છે, કાર્ટૂનની સ્ટોરી જોઈએ છે, 1995ની અંદર પિક્ચર દ્વારા પ્રોડ્યુસ કરે છે પોતાના હિટ મૂવીઝ. અને એને ઘણા બધા સેવરલ એકેડેમિક એવોર્ડ્સ મળે છે ટેકનોલોજીની અંદર. અને કોમ્પ્યુટરની એનિમેટેડ ફિલ્મ્સ બનાવે છે અને ધીમે ધીમે બાળકો અને જે મોટી ઉંમરના વ્યક્તિમાં ખૂબ જ ફેમસ બને છે. મિસ્ટર જોબ કોઈ હાર્ડવેર એન્જિનિયર કે સોફ્ટવેર પ્રોગ્રામર નહોતો, પણ એ માત્ર એ પોતાની કંપનીના એક મેનેજર હતા અને એ પોતાના કંપનીના લોકોને ગાઈડ કરતા, ટેકનોલોજીની અંદર લોકોને ગાઈડ કરતા અને સારામાં સારા લોકોનો એક સ્ટાફ રાખતા, પોતે પોતાના સ્ટાફને એન્કરેજ કરતા અને પોતાના ફાઇનલ પ્રોડક્ટની ડિઝાઇન તૈયાર કરતા. એ એક પ્રકારના પેશનેટ લીડર હતા, એક ઉત્સાહી વ્યક્તિ હતા કે જે પોતાના સ્ટાફને ખૂબ જ આગળ વધવા માટે, પોતાના પ્રોડક્ટ્સ કઈ રીતે સારામાં સારા બનાવે એના માટે મોટિવેટ કરતા હતા. Apple's very name reflected his unconventionality. In the era when engineers and hobbyists tended to describe their machines with the model numbers, he chose the name of the fruit. એપલ કંપનીની એમણે જ્યારે સ્થાપના કરી તો એપલ પોતાની કંપનીનું નામ એણે બહુ અલગ રીતે રાખેલું. એટલે કે જ્યારે જે તે સમયે એન્જિનિયર્સ લોકો પોતાના મોડેલના નામ પોતાના એન્જિનના નામથી અથવા તો પોતાને કોઈ પણ વસ્તુ ચૂઝ કરીને નામ ઉપરથી રાખતા, પણ એમણે પોતાનું નામ એપલ જે છે એ કઈ રીતે રાખેલું તો કે મિસ્ટર જોબ્સ છે એ પોતાની ડાયટની હેબિટ હતી, એટલે કે ડાયટરી હેબિટને કારણે પોતે ડાયટ ફોલો કરતા અને એમાંય એપલનો રેગ્યુલર યુઝ કરતા. રેગ્યુલર એ પોતે એપલ ખાતા ડાયટને કારણે. અને એ જ્યારે એપલમાં એક બાઇટ લેતા ત્યારે જ એને એવો વિચાર આવ્યો કે એમણે તમે જોયેલું હશે કે જ્યારે એપલનું આપણે સિમ્બોલ જોઈએ છે તો જ્યારે કોઈ પણ સફરજનમાંથી એક બાઇટ લીધેલી હોય એને કેવું લાગે છે,
એ પ્રકારની ડિઝાઇન એમણે બનાવેલી છે. તો જ્યારે પણ એ પોતે એપલ ખાતા અને જે એપલનું જે બાઇટ લીધેલી હોય અને કેવું એપલ લાગે એ પ્રકારની ડિઝાઇનનું એમણે પોતે એક નામ આપેલું અને એપલ જે છે પોતાની કંપનીનું પણ નામ આપેલું અને એનો લોગો છે એ પણ જે આપણે એપલની એક બાઇટ લીધેલી હોય અને કેવું એપલ લાગે એ પ્રકારનું એમણે સિમ્બોલ રાખેલું હતું. એ માત્ર પોતાના પ્રોડક્ટ્સ જ નહોતા આપતા પણ એક ડિજિટલ લાઇફસ્ટાઇલ લોકોને આપવાનો પ્રયત્ન કરેલો હતો. અને સ્ટીવન પોલ જોબ્સ છે એ સાન ફ્રાન્સિસ્કોની અંદર 24 ફેબ્રુઆરી 1955માં બોર્ન થયેલા હતા. પણ એ એક અનાથ વ્યક્તિ હતા અને એમના જે બાયોલોજિકલ પેરેન્ટ્સ એટલે કે અમુક એવા એક કપલ હતું કે જેમણે એને અડોપ્ટ કરેલા હતા. તો એ જ્હોન કેરલોલ સિબલ અને એડલ્ફ વેટલ જેન્ડલી, a graduate student for Syria who became a political science professor. He was adopted by the Paul and Clara Jobs. એના પેરેન્ટ્સ જે હતા એનું નામ હતું પોલ અને ક્લેરા જોબ્સ. અને એમના જે પેરેન્ટ્સ જેમ અનાથ આશ્રમમાંથી કેવી રીતે કોઈ બાળકને અડોપ્ટ કરીએ એવી રીતે પોલ અને ક્લેરા જોબ્સે સ્ટીવ જોબ્સને એક અનાથ આશ્રમમાંથી એડોપ્ટ કરેલા હતા અને એમણે એમની સરનેમ આપેલી હતી. એટલે કે એના અડોપ્ટેડ પેરેન્ટ્સની સરનેમનું નામ સ્ટીવની સાથે જોડાયેલું એટલે કે સ્ટીવ જોબ્સ એમનું નામ આવેલું. 1975ની અંદર એ અને પોતાના ફ્રેન્ડ મિસ્ટર વોઝનેક એક એન્જિનિયર અને એક HP કંપનીની અંદર કામ કરતા હતા જે હોમબ્રુ કમ્પ્યુટર ક્લબની અંદર આવેલી હતી અને જે કેલિફોર્નિયાની અંદર આવેલી હતી. અને ત્યાં આ લોકો પોતે પર્સનલ કમ્પ્યુટર બનાવવાનું કામ કરતા હતા કંપનીની અંદર. અચાનક જ એમને કંપનીમાંથી કાઢવામાં આવે છે અને મિસ્ટર વોઝનેકની સાથે મળીને એપલ કંપનીની સ્થાપના કરે છે. સૌથી પહેલાં એપલની કંપનીની સ્થાપના કરી ત્યારે આઈફોન વેચવાનું સ્ટાર્ટ થયું જૂન 2007ની અંદર. મિસ્ટર જોબનો ગોલ હતો કે એ 2008 સુધીમાં 10 મિલિયન એટલે કે 1 કરોડ જેવા હેન્ડસેટ છે એ બહાર પાડે, ઇક્વિવેલન્ટ ટુ 1% ઓફ ધ ગ્લોબલ સેલફોન માર્કેટ. વર્લ્ડની અંદર જેટલા પણ સેલફોન વેચાય છે એમાંનો 1% જે છે એ પોતે પોતાના આઈફોન જે છે એ સેલ કરશે. અને સૌથી પહેલા વર્ષે કંપનીએ વેચ્યા 11.6 મિલિયન જેટલા એમણે હેન્ડસેટ વેચ્યા અને એમનો ટાર્ગેટ 2010 સુધીમાં હતો કે હું 90 મિલિયન જેટલા યુનિટ્સ હું વેચી દઈશ. આ એનો ટાર્ગેટ હતો. તો અહીંયા સ્ટીવ જોબ્સ કે જેમણે પોતાના આઈફોન એપલ કંપનીના પોતાના પ્રોડક્ટ્સ દ્વારા ટેબ્લેટ કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા પોતે ડિજિટલ એજ લોકોને બતાવવાનો પ્રયત્ન કર્યો, લોકોને ઇન્ટ્રોડ્યુસ કર્યું. પોતાના પ્રોડક્ટ્સથી લોકો જે છે સ્માર્ટફોન ની અંદર અલગ અલગ ટેકનોલોજીસ અલગ અલગ એપ્લિકેશન્સ સોશિયલ મીડિયાનો યુઝ કરતા થયા. તો લોકોને ડિજિટલ એજની અંદર લોકો ટેકનોલોજીનો યુઝ કરી અને પોતાના રોજબરોજના કામ કરી શકે, કોઈને કોલિંગ કરી શકે, વિડીયો કોલિંગ કરી શકે, સોશિયલ મીડિયાનો યુઝ કરી શકે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરી શકે, ઓનલાઈન શોપિંગ કરી શકે. એમના માટે એણે ટેકનોલોજીનો યુઝ કરીને પોતાના પ્રોડક્ટ્સ બનાવ્યા અને લોકોને માર્કેટમાં પોતાના પ્રોડક્ટ્સ મૂક્યા. તો આ થર્ડ સ્ટોરી અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે જોઈએ છે 3 પોએટ્રી. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર રવિન્દ્રનાથ ટેગોરની પોએટ્રી છે. રવિન્દ્રનાથ ટેગોર જ્યારે પણ આપણા ભારતની અંદર 1950ની આસપાસ જ્યારે આપણો ભારત દેશ આઝાદ થવાનો હતો ત્યારે રવિન્દ્રનાથ ટેગોરે આ કવિતા લખેલી છે. કવિતાનું ટાઇટલ છે, પોએટ્રીનું ટાઇટલ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. મારા દેશવાસીઓ એટલે કે મારા ભારતના દેશવાસીઓ મારા ઇન્ડિયન પીપલનું માઇન્ડ છે એ ડરથી મુક્ત રહે. કેમ કે જે તે સમયે જ્યારે બ્રિટિશરોની ગુલામી હેઠળ આપણો દેશ હતો ત્યારે લોકો બધા ડરેલા રહેતા. આપણા જે ભારતના લોકોને એ લોકો સારી પોસ્ટ ઉપર જોબ ન આપતા અને પોતાના ગુલામ બનાવીને રાખતા, પોતાનું કામ કરાવતા. તો રવિન્દ્રનાથ ટેગોર છે ભગવાનને પ્રાર્થના કરે છે કે મારો દેશ છે એ બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત બને અને દરેક લોકોના માઇન્ડ છે એ હંમેશા હિંમતવાળા બ્રેવ બને અને દરેક વ્યક્તિના માઇન્ડમાંથી જે બ્રિટિશરોનો જે ડર છે એ જતો રહે. સ્ટોરી આપણે જોઈએ છે રવિન્દ્રનાથ ટેગોર જે છે એ ખૂબ જ પ્રખ્યાત કવિ હતા અને કલકત્તાથી બિલોંગ કરતા હતા અને ખૂબ જ સારી કવિતાઓ અને ખૂબ જ સારા ગીતો એમણે લખેલા છે. Where the mind is without fear is a poem is a form of prayer to God. Where the mind is without fear એ એક ભગવાનને પ્રાર્થના કરતા હોય રવિન્દ્રનાથ ટાગોર એ ફોર્મમાં લખાયેલી કવિતા છે. રવિન્દ્રનાથ ટેગોરે ખૂબ જ પ્યોર હાર્ટથી એક
શુદ્ધ હૃદયે એમણે ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા દેશના લોકો છે એ જે બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થાય, પોતે પોતાનું એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરે, પોતે નવું લર્નિંગ કરે, પોતે નોલેજ મેળવે અને મુક્ત મને પોતે ફ્રીડમથી અમારા દેશમાં રહે, એવું એ ભગવાને પ્રાર્થના કરે છે. Where the mind is without fear and the head is held high, where the knowledge is free. મારા દેશના લોકોનું માઇન્ડ છે એ ડરથી મુક્ત બને, પોતે હંમેશા પ્રાઉડથી જીવી શકે, એમને નોલેજ, એમને જ્ઞાન છે ભારતની અંદર ફ્રીમાં મળે. Where the world has not been broken up into fragments by the narrow domestic walls. મારા દેશના લોકો જે છે એ અલગ અલગ નેગેટિવિટીથી એકબીજાથી દૂર ન જાય અને હંમેશા પ્રેમથી એકબીજા સાથે રહે. Where the words come out from the depth of truth, where the tireless striving stretches its arms toward the perfections. હંમેશા દરેક લોકો સત્યનો સહારો લે, પોતાના કામની અંદર પરફેક્શન લાવે અને હંમેશા ખૂબ મહેનતથી આગળ વધવાનો પ્રયત્ન કરે. Where the stream of reason has not lost its way into dreary desert strand of dead habit. મારા જે દેશના લોકો છે એ હંમેશા પોતે લોજિકલી વિચારે, અંધશ્રદ્ધાઓમાં ન માને અને હંમેશા તાર્કિક રીતે વિચારી અને આગળ વધે. એમના જીવનમાં કોઈ ખરાબ આદતો ન આવી જાય. Where the mind is led forward by thee. અને એમનું માઇન્ડ હંમેશા પોતાના કંટ્રોલમાં રહે. into ever widening thought and action. હંમેશા એમના વિચારો અને એમના કાર્યો ઊંચા રહે. into the heaven of freedom, my father, let my country be awake. ભગવાન, હું તમને પ્રાર્થના કરું છું કે મારો દેશ છે એ આઝાદી મેળવે, એ ગુલામીમાંથી મુક્ત બને અને મારા દેશના વાસીઓને જગાડ કે એ લોકો બ્રિટિશરોની સામે પોતાનો હક માટે લડે અને પોતે આઝાદ બને અને જીવનમાં કંઈક આગળ વધે. તો આ રીતે રવિન્દ્રનાથ ટેગોર છે ભગવાનને ભારતના લોકો આઝાદી મેળવે, ગુલામીમાંથી મુક્ત થાય અને પોતાના જીવનમાં કંઈક નવું કરે એ માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય એ ફોર્મમાં કવિતા આપેલી છે. નેક્સ્ટ પોએમ જોઈએ છે આપણે, ધ 7 એજીસ ઓફ મેન બાય વિલિયમ શેક્સપિયર. વિલિયમ શેક્સપિયરે એ કયા પોએટ્રી આપેલી છે? ધ 7 એજીસ ઓફ મેન. એક એવી વસ્તુ કહે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિનો બોર્ન થાય છે, જન્મ થાય છે, ત્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારથી તે લઈ અને એનું જ્યારે મૃત્યુ થાય છે એ દરમિયાન, એમના બાળપણથી લઈને એમના મૃત્યુ દરમિયાન એમને અલગ અલગ રોલ પ્લે કરવા પડે છે. પહેલાં તો એ નાના બાળકનો રોલ પ્લે કરશે, જેમ જેમ મોટો થશે પછી એક ચાઇલ્ડનો રોલ પ્લે કરશે, ત્યાર પછી રોલ પ્લે કરવો એટલે કે ભાગ ભજવવો. જેમ આપણે સ્ટેજ ઉપર કોઈ પણ વ્યક્તિ પોલીસનો રોલ કરે છે, કોઈ પણ હીરો કે હિરોઈન છે તો ક્યારેક પોલીસનો રોલ કરશે, ક્યારેક કોઈ શોપકીપરનો રોલ કરશે, ક્યારેક કોઈ પ્યુનનો રોલ કરશે, ક્યારેક કોઈ હોમગાર્ડનો રોલ કરશે, ક્યારેક કોઈ જોકરનો રોલ પ્લે કરશે. તો એવી જ રીતે જ્યારે પણ આપણું પૃથ્વી પર જન્મ થાય છે એવી રીતે પહેલાં આપણે બાળક હોઈએ છીએ, પછી આપણે સ્કૂલનો એક બાળક હોય છે, પછી કોલેજમાં જાય છે, કોલેજમાંથી થોડુંક મોટા થાય છે, પછી કોઈના હસબન્ડ બને છે, વાઈફ બને છે, સૌથી પહેલાં કોઈના ડોટર હોય છે, સન હોય છે, પછી પેરેન્ટ્સ બને છે, મમ્મી પપ્પા બને છે, પછી કોઈના પાછા જે ઓલ્ડ એજની અંદર એનો રોલ પ્લે કરે છે. તો આવી રીતે કોઈ પણ એક વ્યક્તિ છે એ પોતાના બિગિનિંગ ટુ એન્ડ એટલે કે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીમાં અલગ અલગ રોલ પ્લે કરે છે. તો એ અહીંયા 7 એજીસ ઓફ મેન એટલે કે કોઈ પણ વ્યક્તિના અલગ અલગ જીવનના સ્ટેજ એ અહીંયા એક પોએટ્રી આપેલી છે. વિલિયમ શેક્સપિયર છે એ 16th સેન્ચુરીના ખૂબ જ પ્રખ્યાત ડ્રામેટિસ્ટ હતા. ઓલ ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ. આ સમગ્ર દુનિયા છે એક પ્રકારનું સ્ટેજ છે. એન્ડ ઓલ ધ મેન એન્ડ વિમેન મિયરલી પ્લેયર્સ. અને દરેક માણસો છે, પછી સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, એ આ પૃથ્વી એક સ્ટેજ છે અને સ્ટેજ ઉપર એ પોતાનો રોલ પ્લે કરવા માટે દરેક વ્યક્તિનો જન્મ થયેલો છે. they have the exist and entrances. દરેક વ્યક્તિ જેમ સ્ટેજ ઉપર જ્યારે કોઈ પરફોર્મન્સ આપવા માટે જઈએ છીએ તો સ્ટેજ ઉપર ચડીએ છીએ, પરફોર્મન્સ પૂરું થઈ જાય ત્યારે ઉતરી જઈએ છીએ. એવી જ રીતે જ્યારે પણ કોઈ વ્યક્તિને પૃથ્વી ઉપર રોલ કરવાનો હોય છે ત્યારે ભગવાન એનો જન્મ કરે છે અને જ્યારે પણ એનો રોલ પૂરો થઈ જાય છે ત્યારે એનું મૃત્યુ થઈ જાય છે. એન્ડ વન મેન ઇન હિઝ ટાઈમ પ્લેસ મેની પાર્ટ્સ. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ રોલ પ્લે કરે છે. હિઝ એક્સ બિંગ 7 એજીસ. પોતાના જીવનમાં અલગ અલગ રોલ પ્લે કરે છે. એટ ફર્સ્ટ ધ ઇન્ફન્ટ. સૌથી પહેલાં એનો રોલ હોય છે બાળકનો, જ્યારે બાળકનો જન્મ થાય છે. બ્યુલિંગ એન્ડ પકિંગ ઇન ધ નર્સ આર્મ્સ. સૌથી પહેલાં બાળકનો જન્મ થાય છે ત્યારે એ હોસ્પિટલની અંદર નર્સિંગ સ્ટાફ જે હોય છે, નર્સના હાથમાં રડતું હોય છે બાળક.
દેન ધ વિનિંગ સ્કૂલ બોય, પછીનું સ્ટેજ આવે છે કે સ્કૂલ બોયનું. એ સ્કૂલે જાય છે. સ્કૂલે જાય છે ત્યારે એને એકદમ રડે છે. બાળકને સ્કૂલે જવું નથી હોતું અને જ્યારે જેમ ગોકળગાય ચાલે છે એવી રીતે ધીમે ધીમે એ ચાલતું ચાલતું સ્કૂલે જાય છે. પણ હંમેશા નાનું બાળક સ્કૂલે જતું હોય છે ત્યારે રડતું હોય છે. એને સ્કૂલે જવું નથી ગમતું. અનવિલિંગલી ટુ સ્કૂલ, સ્કૂલે નથી જવું, અનિચ્છાએ સ્કૂલે જાય છે. ધેન ધ લવર, અને પછી જ્યારે કોલેજમાં આવે છે ત્યારે એનો રોલ પ્લે થાય છે લવરનો. સાઈંગ લાઈક અ ફર્નેસ વિથ અ વોફુલ બેલાડ, જ્યારે પણ એનું બ્રેકઅપ થાય છે તો કંઈક એવું થાય છે કે જેની સાથે મેરેજ કરવા હોય અથવા તો જે ગમતું હોય એની સાથે એ પાર્ટનર નથી હોતો, ત્યારે એ સેડ સોંગ સાંભળે છે, સેડ ગીતો સાંભળે છે. જેવી રીતે ફોરેનની અંદર આપણે જોયું હશે અથવા તો ઇન્ડિયાની અંદર પણ જેવી રીતે ભઠ્ઠી સળગતી હોય છે એવી રીતે કોઈ પણ વ્યક્તિ છે એ એના વિરહમાં આવી રીતે હેરાન થતો હોય છે. મેડ ટુ ઇઝ મિસ્ટ્રેસીસ આઈબ્રો, ઘણી વખત એ પોતાના મિસ્ટ્રેસીસ આઈબ્રો એટલે પોતાની જે લવર છે એના બિલોવેડના આઈબ્રોસ ઉપર પણ એ પોતે સેડ સોંગ લખતો હોય છે. ધેન અ સોલ્જર ફૂલ ઓફ સ્ટ્રેન્થ ઓડ્સ એન્ડ બેડેડ લાઇક અ પાડ, પછી સોલ્જરનું સ્ટેજ આવે છે કે ખૂબ જ અઘરા નીતિ નિયમો એ ફોલો કરે છે. પોતે ઘણા બધા પ્રોમિસીસ પાળે છે અને પોતાના દેશ માટે એ પોતાની જાન પણ ન્યોછાવર કરી દે છે. જેલસ ઇન ઓનર સડન એન્ડ ક્વિક ઇન ક્વારલ, ગમે ત્યારે દુશ્મનો સામે લડાઈ લડવા માટે પોતાનો કે પોતાના ફેમિલીનો વિચાર કર્યા વગર ઝડપથી એ પોતે લડાઈમાં સામેલ થઈ જાય છે. સિકિંગ ધ બબલ રેપ્યુટેશન, પણ એમનું જે જીવન છે ક્ષણિક હોય છે, બબલ જેવું હોય છે, પાણીના પરપોટા જેવું હોય છે. ક્યારે પણ કોઈ દુશ્મન એને જો ગોલી મારીને વાર કરે છે તો એમનું મૃત્યુ થઈ જતું હોય છે. ઇવન ઇન ધ કેનોન્સ માઉથ એન્ડ ધેન ધ જસ્ટિસ, હંમેશા દરેક સોલ્જરનું જે જીવન છે એ બંદૂકની ટોપની સામે રહેતું હોય એ ટાઈપનું છે. ક્યારે પણ એમની ડેથ થઈ શકે. ધેન ધ જસ્ટિસ, અને પછી આવે છે જસ્ટિસ. જસ્ટિસ એટલે કે ન્યાયાધીશ, કે જે કોર્ટની અંદર દરેક ડિસિઝન લેતા હોય છે અથવા તો કોઈ પણ પોતાનો ફેસલો સંભળાવતા હોય છે. ઇન ધ ફેર રાઉન્ડ બેલી વિથ અ ગુડ કેપ ઓન લાઇન, એમના કપાળ ઉપર કરચલી પડી ગઈ હોય છે, મોટી ઉંમરની વ્યક્તિ હોય છે અને એમને એક મોટું રાઉન્ડ બેલી એટલે કે મોટું ફાંદવાળું પેટ હોય છે. વિથ સિવિયર આઈસ, એની આઈસ એકદમ તેજ હોય છે. બિયર્ડ ઓફ ફોર્મલ કટ, અને એકદમ ફોર્મલ કટની એક દાઢી રાખેલી હોય છે, મોટી ઉંમરના વ્યક્તિ હોય છે એટલે. ફૂલ ઓફ વાઇઝ સોસ એન્ડ મોડર્ન હિસ્ટ્રેસીસ, ઘણા બધા ઉદાહરણો એમનો જ્યારે કોર્ટ કેસ ચાલતો હોય છે એમના કોર્ટની અંદર તો ઘણા બધા સરસ સરસ એક્ઝામ્પલ્સ આપે છે, મોડર્ન એક્ઝામ્પલ્સ, અને લોકોને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે. એન્ડ સો હી પ્લેસ હિઝ પાર્ટ, અને આ રીતે એ પોતાનો રોલ પ્લે કરે છે. ધ 6 એજ શિફ્ટ ઇન્ટુ લીન એન્ડ સ્લીપર્ડ પેન્ટાલુન, અને પછી સૌથી જે છઠ્ઠું સ્ટેજ આવે છે એ છે સ્લીપર્ડ પેન્ટાલુન, એટલે કે એક વૃદ્ધ ઉંમરની વ્યક્તિ કે જે વિથ સ્પેક્ટેકલ ઓન નોઝ, પોતાના નાક ઉપર ચશ્મા રાખેલા હોય છે અને પોતાની બાજુમાં ચશ્માનું પાઉચ રાખેલું હોય છે. હિઝ યુથફુલ હોર્સ વેલ સર્વડ અ વર્લ્ડ ટુ વાઇડ ફોર હિઝ શ્રંક સેન્ક એન્ડ હિઝ બિગ મેનલી વોઇસ, અને પોતે પોતાના જીવનની અંદર શું કર્યું છે એ આખા જીવનના બધા અનુભવોને પોતે વાગોળે છે, વિચારે છે, કેમ કે બેડ રેસ્ટ હોય છે એટલે. અને પોતાનો કેવો મેનલી વોઇસ હતો, જ્યારે યુવાન હતા ત્યારે એનો અવાજ કેટલો મોટો હતો, કેવી રીતે દરેક રિલેશન સાચવતા, આ દરેક વસ્તુ એ પોતાના જ્યારે પથારીવશ હશે ત્યારે વિચારે છે, યાદ કરે છે. ટર્નિંગ અગેન ટુવર્ડ્સ ચાઇલ્ડિશ ટ્રેવલ, પાઇપ્સ એન્ડ વિસલ્સ ઇન ઇઝ સાઉન્ડ, જ્યારે વૃદ્ધ વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે બાળક જેવું બની જાય છે. અને સૌથી છેલ્લું સીન જે છે that ends his strange eventful history in second childishness and mere oblivion, sense teeth, sense eyes, sense taste and sense everything. જ્યારે વૃદ્ધ વ્યક્તિ છે જ્યારે બાળકના ફોર્મમાં જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે બાળક જેવું બની જાય છે, જીદ કરે છે, મારે અહીંયા જવું છે, મારે આ કપડાં પહેરવા છે, મારે આ ચેનલ જોવી છે, એવી રીતે નાના બાળક જેવી જીદ કરે છે. ભૂલી જવાની વૃત્તિ હોય છે. વૃદ્ધાવસ્થામાં જ્યારે કોઈ વ્યક્તિ આવે છે તો ઘણી બધી વસ્તુઓ ભૂલી જતા હોય છે. પોતાના જે દાંત છે એ નબળા પડી ગયા હોય છે, પોતાની આંખો નબળી પડી ગઈ હોય છે, પોતાને ટેસ્ટ કોઈ નથી રહેતો અને દરેક વસ્તુ જે છે એ ટેસ્ટલેસ થઈ ગઈ હોય છે. તો આ રીતે આપણે આપણા જીવનના બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના અલગ અલગ રોલ પ્લે કરીએ છીએ પૃથ્વી ઉપર. તો કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ જોઈએ છે હવે ધ રોડ નોટ ટેકન, લાસ્ટ સ્ટોરી છે જે પોએટ્રી છે રોબર્ટ ફ્રોસ્ટની. હવે રોબર્ટ ફ્રોસ્ટ અહીંયા પોએટ્રી દ્વારા એ બતાવવાનો પ્રયત્ન કરે છે કે જ્યારે પણ આપણા જીવનમાં બે ચોઇસમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે કરિયરની વાત છે, કરિયરમાં તમે બે ઓપ્શન છે, બે ઓપ્શનમાંથી તમે એક ઓપ્શન ચૂઝ કરો છો ત્યારે ઘણી વખત તમને લાઈફમાં અમુક સ્ટેજ ઉપર એવો અફસોસ થાય છે કે આના કરતાં મેં પહેલો ઓપ્શન ચૂઝ કર્યો તો વધારે સારો રહેત, અને આપણે હંમેશા એવો જ ઓપ્શન ચૂઝ કરીએ છીએ જે બીજાએ
ક્યારેય ચૂઝ નથી કર્યો હોતો અને આપણે જીવનમાં કંઈક નવું કરવા માગીએ છીએ. તો એ પ્રકારની સ્ટોરી અહીંયા સિમ્બોલિક ફોર્મમાં બતાવી છે. રોબર્ટ ફ્રોસ્ટ છે અમેરિકન પોએટ હતા અને 1874ની અંદર એનો બર્ન થયેલો હતો. The Road Not Taken is a poem written by eminent poet Robert Frost. It was first published as a part of Mountain Interval in the year 1916. એક્ઝામમાં ખાસ કરીને કોઈ પણ લેસન અથવા તો પોએટ્રી ક્યાં રાઇટરે લખેલી છે અને ક્યાં યરમાં લખાયેલી છે આ ખાસ લખજો. તો 1916ની અંદર આ પોએટ્રી જે છે એ પબ્લિશ થયેલી છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેમસ પોએમ ઓફ રોબર્ટ ફ્રોસ્ટ. રોબર્ટ ફ્રોસ્ટની ખૂબ જ પ્રખ્યાત કવિતા છે. ઇટ ટોક્સ અબાઉટ ધ ચોઇસ વન મેક્સ ઇન લાઈફ એન્ડ ધ રિગ્રેટ દેટ કમ્સ ઇન સર્ટેન ચોઇસીસ. આ એક પ્રકારની એવી કવિતા છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને પોતાનું કરિયર ચૂઝ કરવાનું હોય અથવા તો પોતાની લાઈફની અંદર બે વસ્તુમાંથી એક વસ્તુ ચૂઝ કરવાની હોય અને જ્યારે બીજી વસ્તુ ચૂઝ નથી કરી શકાતી એક સાથે અને એનો અફસોસ થાય છે, એ સિમ્બોલિક ફોર્મમાં અહીંયા કવિતા રજૂ કરી છે. ટુ રોડ્સ ડાયવર્જ ઇન અ યલો વુડ. બે રસ્તાઓ એક ફોરેનની અંદર યલો કલરના વુડ્સ હોય છે, જેમાં આપણે ગ્રીન હોય છે એવી રીતે પાનખર ઋતુની અંદર યલો અથવા તો બરફને કારણે યલો કલરના જંગલો થઈ ગયા હોય છે, એટલે કે એના પાન જે છે જંગલના પાન વૃક્ષોના પાન યલો થઈ ગયા હોય છે. તો એક યલો કલરનું જંગલ છે અને એમાં બે રસ્તાઓ જાય છે. એન્ડ સોરી આઈ કુડ નોટ ટ્રાવેલ બોથ. અને અહીંયા જે જંગલમાં બે રસ્તાઓના ફોર્મમાં એ એવું કહેવા માગે છે કે જીવનમાં પણ આપણે જ્યારે બે ઓપ્શન આવે છે અને બંને રસ્તા આપણે ચૂઝ નથી કરી શકતા, બેમાંથી એક જ ચૂઝ કરવું પડે છે અને જ્યારે બીજું ઓપ્શન ચૂઝ નથી કરી શકતા એનો અફસોસ જ્યારે થાય છે, તો એ રીતે અહીંયા એમણે જંગલના બે રસ્તાઓના ફોર્મમાં એ સિચ્યુએશન્સનું વર્ણન કર્યું છે. સોરી આઈ કુડ નોટ ટ્રાવેલ બોથ, કે જંગલમાં બે રસ્તા જતા હતા પણ હું બંને રસ્તા એક સાથે ચૂઝ નહોતો કરી શકતો. એન્ડ બી વન ટ્રાવેલર લોંગ આઈ સ્ટૂડ. અને ટ્રાવેલર તરીકે મેં થોડી વાર માટે હું ઊભો રહું છું, એટલે કે જીવનમાં આપણે વિચારવાનો સમય લઈએ છીએ કે આ બે ચોઇસમાંથી એક ચોઇસ કરવાની છે તો આપણે કઈ ચોઇસ કરીએ. એન્ડ લુક ડાઉન વન એઝ ફાર એઝ આઈ કુડ ટુ વેર ઇટ બેન્ટ ઇન અંડરગ્રોથ. અને પછી આપણે એવું નક્કી કરીએ છીએ કે બીજા કરતાં આપણે કંઈક અલગ કરવું છે, બીજા કરતાં આપણે કંઈક એવો રસ્તો ચૂઝ કરવો છે કે જે કંઈક યુનિક હોય, અથવા તો આપણે એક એવું ફિલ્ડ ચૂઝ કરીએ કે જેની માર્કેટમાં સૌથી વધારે ડિમાન્ડ હોય. તો અહીંયા રાઇટર પણ એવું કહે છે કે બહુ લોંગ ટાઈમ સુધી હું વેઇટ કરું છું કે મારે કયો રસ્તો ચૂઝ કરવો અને પછી હું એ રસ્તા ઉપર ચાલું છું. ધેન ટુક ધ અધર એઝ જસ્ટ એઝ ફેર. અને પછી હું એક બીજો રસ્તો પસંદ કરું છું. એ બેમાંથી પહેલો ચૂઝ નથી કરતો પણ હું બીજો ચૂઝ કરું છું જે મને સારો લાગે છે. એન્ડ હેવિંગ પરહેપ્સ ધ બેટર ક્લેમ બિકોઝ ઇટ વોઝ ગ્રાસી એન્ડ વોન્ટેડ વેર. અને એક એવો રસ્તો ચૂઝ કરે છે જંગલની અંદર કે એક રસ્તો એવો હતો કે એ રસ્તા ઉપર બધા ચાલીને જતા હોય એટલે ત્યાં ઘાસ ઉગેલું નથી હોતું, પણ એ એવો રસ્તો ચૂઝ કરે છે રાઇટર કે જ્યાં ઘાસ ઉગેલું હોય છે. ઇટ મીન્સ કે એ રસ્તા ઉપર કોઈ ચાલેલું નથી હોતું. અને રિયલ લાઈફ સિચ્યુએશનમાં જોઈએ તો આપણે એક એવો રસ્તો ચૂઝ કરીએ કે જે ફોર એક્ઝામ્પલ જીપીએસસીની એક્ઝામ છે, યુપીએસસીની એક્ઝામ છે, બેંકની એક્ઝામ છે, અથવા તો કોઈ મેનેજમેન્ટના કોર્સિસ છે, કે બીજા બધા લોકો કોઈ કોમ્પિટિટિવ એવી એક્ઝામ્સ છે કે બીજા બધા લોકો એ રસ્તા ઉપર નથી જતા કેમ કે ટેસ્ટ અઘરી હોય છે અથવા તો બહુ મહેનત કરવી પડે છે. તો આપણે એવો જ રસ્તો ચૂઝ કરવાનો છે કે બીજા બધા લોકોએ એ રસ્તો ચૂઝ નથી કર્યો. થોડોક ટફ છે પણ લોંગ ટાઈમે આપણા જીવન માટે બહુ યુઝફુલ છે. તો એઝ ફોર ધેટ ધ પાસિંગ ધેર હેડ વોન ધેમ રિયલી અબાઉટ ધ સેમ. અને મેં એક એવો રસ્તો ચૂઝ કર્યો કે મને જીવનમાં આગળ વધતા બહુ યુઝફુલ થશે. એન્ડ બોથ ધેટ મોર્નિંગ ઇક્વલી લે ઇન લીવ્સ નો સ્ટેપ હેડ ટ્રોડન બ્લેક. Oh, I kept the first for another day, yet knowing how way leads on to way, and I doubted if I should ever come back. અને જે રસ્તો પસંદ કરે છે રાઇટર એ પોતે વિચારે છે કે મેં બે રસ્તામાંથી એક રસ્તો ચૂઝ કર્યો છે તો ફોર્ચ્યુનેટલી નસીબ જોગે જો આ રસ્તો સારો હોય અને આ રસ્તા ઉપર ચાલવાથી મને કોઈ જાતનો અફસોસ ન રહે અને હું મારા જે એમને અચીવ કરી શકું. I shall be telling this with sigh somewhere edges and edges hence. Two roads diverge in a wood and I took the ones less travelled by and that has made all the difference. અને પોતે વિચારે છે કે મેં આ બે ચોઇસમાંથી એક ચોઇસ સિલેક્ટ કરવા માટે બહુ મહેનત કરેલી અને અત્યારે જે હું આ સ્ટેજ ઉપર છું એ જ વસ્તુને કારણે છું કે મેં જે ઓપ્શન ચૂઝ કર્યો અને મેં એક એવો રસ્તો ચૂઝ કર્યો કે જે બીજા લોકોએ ઓછો ટ્રાવેલ કર્યો હોય અથવા તો બીજા લોકોએ ઓછો આ રસ્તો પસંદ કર્યો હોય. અને અત્યારે મારા જીવનમાં જે પણ હું ડિફરન્સ લઈ આવ્યો છું, અત્યારે જે હું સ્ટેજ ઉપર છું એ જ મારી ચોઇસને કારણે છે. તો અહીંયા આપણે 3 લેસન અને 3 પોએટ્રી બહુ બ્રીફમાં મેં તમને સમજાવી છે. લગભગ 43 મિનિટ્સની અંદર મેં 3 લેસન અને 3 પોએટ્રીનું બ્રીફમાં મેં તમને સ્ટોરી કહી દીધી છે. તો 30 માર્કના જે ક્વેશ્ચન્સ પૂછાશે એ તમે ખૂબ સારી રીતે લખી શકશો.
તો એક્ઝામ માટે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ એવરીવન.